આપણે પીએચ કેવી રીતે ગણાય, તો પીએચની આપણે વાત કરી, બરાબર. નિર્બળ એસિડ હોય તો એની પીએચ કેવી રીતે મળે, નિર્બળ બેઝ હોય તો એની પીએચ કેવી રીતે મળે, એની ચર્ચા આપણે કરી. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની પીએચ જોતી હોય તો સીધી જ તમને મળી જાય, એની જે શરૂઆતની સાંદ્રતા આપી હોય એના ઉપરથી મળી જાય. પણ જો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ આપણને આપ્યો હોય અને એની પીએચ આપણે જોતી હોય તો એની પીએચ મેળવવા માટે આપણે જરૂર પડે એના કે અથવા કેબીના મૂલ્યોની. કે અને કેબીના મૂલ્યોને આપણે શું કહીએ છીએ, તેના કે અને કેબીના જે મૂલ્યો છે ને એને કહેવાય આયનીકરણ અચળાંક. અને આલ્ફા છે એને કહેવાય વિયોજન અંશ. તો આવા કેટલાક દાખલાઓની શુભ શરૂઆત કરીએ. બે રીતે આપણે દાખલા ગણી શકીએ, બરાબર. એક આપણે જે સૂત્રો તારવેલા છે એના ઉપરથી ગણી શકો, અને બીજું કે પહેલેથી જે મેથડ છે શરૂઆતની સાંદ્રતા વપરાયેલા બાકી રહેલા એને આધારે પણ ગણી શકાય. પહેલી વસ્તુ 7.19 કોયડા નંબર, એમાં આપણને આપેલું છે 0.1 મોલર એક બેઝિક યાની મોનો બેઝિક એસિડ છે, યાની એવો એસિડ કે જેમાંથી એક જ H+ આયન છૂટો પડે છે અને એની પીએચની કિંમત આપણને આપી છે. તો એમાં H+ની સાંદ્રતા જોઈ છે, A- ની સાંદ્રતા જોઈ છે, HAની સાંદ્રતા જોઈ છે, KA જોઈ છે અને PKA જોઈ છે. આટલું બધું માગી લીધું, આપ્યું કંઈ નહીં અને માગી કેટલું લીધું. ચાલો એક તો આપણને આપી દીધું એક બેઝિક એસિડ, રેડી. તો એક બેઝિક એસિડ હોય તો હું વ્યાપક રીતે લઉં તો HA તરીકે લઈ શકું અને એને આપણે પાણીની અંદર નાખીએ એટલે એનું આયનીકરણ થાય અને એનું આયનીકરણ થાય એટલે ઉત્પન્ન થાય H3O+ આયન અને A- આયન. તો આ સમીકરણ ઉપરથી આપણને એક વસ્તુ ખ્યાલ આવે, આની જેટલી સાંદ્રતા હશે ને એટલી જ સાંદ્રતાની હશે, રેડી. આટલી વસ્તુ આપણને ખ્યાલ આવે. પછી એની સાંદ્રતા મળી જાય તો આપણને HAની સાંદ્રતા મળી જાય. તો એક વસ્તુ તો આપણને આમ મળશે કે આ H3O+ આયનની જે સાંદ્રતા હશે ને એટલી જ સાંદ્રતા A- આયનની હશે, આ આપણને આટલી મળશે. પછી એના ઉપરથી આપણને HAની સાંદ્રતા મળી જાય. આની સાંદ્રતા કેટલી હશે, તો શરૂઆતની સાંદ્રતા જે આપી છે એમાંથી H3O+ની સાંદ્રતા તમારે શું કરી નાખવાની, બાદ, કારણ કે એટલો વપરાણ હોય ને, જેટલું આનું આયનીકરણ થયું એટલો એ વપરાણ હોય. તો શરૂઆતની સાંદ્રતા તો આપણને આપી દીધી છે, આ શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર, તો એ તો આપણને આપી દીધું છે, રેડી. ચાલો તો આ પણ મળી ગયું. હવે આપણે જોઈએ છે કે એની કિંમત આપણે જોતી હોય તો આ બધું મળી જાય તો કે એની કિંમત તો મળી જ જાય. તો કે એની કિંમત આપણે આમ ન મેળવી શકીએ. કે એ = નિપજની સાંદ્રતા H3O+ની સાંદ્રતા A- ની સાંદ્રતા છેદમાં HAની સાંદ્રતા. તો હાલો એનું કામ પૂરું થઈ ગયું. PKA તો કે મળે એટલે PKA નો મળે, સૂત્ર મૂકીને ગણતરી કરી લેવાની. ઓકે. પહેલી વસ્તુ આપણને આપેલી છે પીએચ ઉપરથી આપણે H3O+ આયનની સાંદ્રતા મેળવીએ. તો પીએચ - log 10 બેઝ H3O+ આયનની સાંદ્રતા, રાઈટ. આમાંથી હું H3O+ આયનને કરતા બનાવું. જોજો પીએચ ઉપરથી H3O+ આયનની સાંદ્રતા કેવી રીતે મેળવાય એની હું વાત કરું છું. પછી આવા કેટલાક દાખલાઓ હું તમને હોમવર્કમાં આપું છું. તો H3O+ આયન, રેડી. તો મારે આને કરતા બનાવવો છે એટલે મને મળે log 10 બેઝ H3O+ આયનની સાંદ્રતા = આ માઇનસ આ બાજુ જાય એટલે -pH, રેડી. હવે મારે તો આ બાજુ H3O+ આયનની સાંદ્રતા જ જોઈશે તો લોગ કાઢી નાખવો પડે. તો બે બાજુ લોગ વડે ભાગતા, બંને બાજુ લોગ વડે ભાગતા, યાની બંને બાજુ એન્ટીલોગ લેતા. તો અથવા હું આમ કહું કે આ લોગ આ બાજુ શેમાં જાય, ગુણાકારમાં, બરાબરની પેલી બાજુ જાય શેમાં જાય, ભાગાકારમાં લોગ જાય એટલે શું કહેવાય, 1/log એટલે એન્ટીલોગ. એટલે આ થઈ ગયો એન્ટીલોગ. કેનો એન્ટીલોગ? -pH નો, રેડી. હા, ડાયરેક્ટ તમે હવે ક્યાંય આ ફોર્મ્યુલા વાપરો તો મને કાંઈ પ્રશ્ન નથી, ડાયરેક્ટ એ ફોર્મ્યુલા વાપરો તો આપણને કોઈ પ્રશ્ન નથી, બરાબર. હવે આની આપણે પીએચ મેળવીએ તો અહીં આપણને મળશે એન્ટીલોગ ઓફ -pH અને -pH, pHની કિંમત આપી છે 4.5. પણ તમને ખબર છે ને આ 0.5 છે એ કેવો હોય, ઋણ હોય. કેવો હોય, ઋણ હોય. કારણ કે આ નિશાની આગળ છે, આગળ નિશાની છે એટલે બધું માઇનસ છે. ઋણ સંખ્યાનો ક્યારેય એન્ટીલોગ ન મળે. તો તમારે શું કરવું પડે,
આને પોઝિટિવની અંદર ફેરવવી પડે. એન્ટીલોગ આપણે કેનો જોવાના છે? પોઈન્ટ પછીના આંકડાનો. અને પોઈન્ટ પછીના આંકડા જે છે એ ધન હોવો જોઈએ. તો પોઈન્ટ પછીનો આંકડો આપણે પોઝિટિવ મેળવવા માટે શું કરીએ છીએ? તો પોઈન્ટ પછીનો આંકડો પોઝિટિવ મેળવવા માટે આ 4.5 એના કરતાં મોટી રકમ હું લઈ લઉં તો આના બરાબર આપણને મળે આમ. એન્ટીલોગ ઓફ 4.5 કરતાં મોટી રકમ 5 એના ઉપર મૂકી દો 12, યાની આને કહેવાય 5 બાર પોઈન્ટ. 5માંથી 4.5 બાદ કરી દો, 5માંથી 4.5 બાદ કરી દો એટલે મળશે 0.5. અહીં મૂકી દો. હવે આ પાછળનો ભાગ છે ને એ પોઝિટિવ છે અને આગળનો ભાગ છે ને નેગેટિવ છે. એટલે આનો મતલબ આમ થાય -5.0000 અને +0.5000. હવે આનું મૂલ્ય કાઢો ને એટલે મૂલ્ય કેટલું મળે? -4.5. આજનું સમજાય છે? તો આપણે શું કરવું હતું? પછેડી આપણે ક્યાં દબાણી? એન્ટીલોગમાં. એન્ટીલોગ કેનો જોવાય? ધન આંકડાનો. એટલે પોઈન્ટ પછીનો ભાગ ધન હોવો જોઈએ. અહીંયા આગળ કેવું હતું? માઇનસ. એનો મતલબ કે આ માઇનસ કેનો છે? બધાયનો છે, બધાયનો. બરાબર? 4 પણ ઋણ છે ને 0.5 પણ ઋણ છે. મારે પોઈન્ટ પછીના ધન કરવા હતા તો મારે શું કરવું પડે? તો આના કરતાં મોટી રકમ લઈ લીધી, યાની 5 બાર મૂકી દીધા એટલે -5 થઈ ગયા. બરાબર? હવે વધઘટ જે લેવડ દેવડ છે એ પોઈન્ટની પાછળ ધનમાં મૂકી દીધી એટલે આ મિશ્ર સંખ્યા થઈ ગઈ. આ 5 બાર એટલે માઇનસ નિશાની માત્ર ને માત્ર કેની છે? 5ની. પોઈન્ટ પછીના આંકડા કેવા છે? પોઝિટિવ. રેડી? ચાલો, તો હવે આપણે આનો એન્ટીલોગ લઈ શકીએ. તો આપણે આનો એન્ટીલોગ લેવો હોય તો આનો એન્ટીલોગ આપણને કેમ મળે? તો એન્ટીલોગની તો એક જ સિસ્ટમ છે મારા ભાઈ. એન્ટીલોગ તમારે જોવો હોય તો કેમ મળે એન્ટીલોગ? તો એન્ટીલોગમાં પોઈન્ટ પહેલાનો આંકડો છે ને એ 10ની ઘાત દર્શાવે છે એટલે 10⁻⁵. અને પોઈન્ટ પછીનો આંકડો છે એનો તમારે એન્ટીલોગ જોવાનો. પોઈન્ટ પછી 4 આંકડા એનો એન્ટીલોગ તમારે જોવાનો. તો અહીંયા 0.5 છે એનો મતલબ કે 0.50નો 0નો 0માં તમારે જોવાનો. કારણ કે આને માનો કે મારે આમ લખવો હોય તો હું લખી શકું, અને આમ લખી શકું તો આનો મતલબ કેટલો થાય? 0.50નો 0નો 0માં એન્ટીલોગ આપણે જોવાનું. એન્ટીલોગમાં તમને 4 આંકડા મળશે. એ 4 આંકડામાં એક આંકડા પછી તમારે શું કરવાનું? પોઈન્ટ મૂકવાનું. રેડી? તો આપણે જોઈએ છીએ 50નો 0નો 0માં એન્ટીલોગ કેટલો મળ્યો? 3162. 3162 આ 4 આંકડા મળે. પણ એન્ટીલોગમાં આપણે શું કરીએ છીએ? જે પોઈન્ટ પહેલાનો આંકડો હોય એ 10ની ઘાત દર્શાવતો હોય તો આ -5 એ 10ની ઘાત દર્શાવે છે. રેડી? અને એન્ટીલોગ જ્યારે આપણે જોઈએ ત્યારે જે 4 આંકડા આવે એમાં એક આંકડા પછી આપણે પોઈન્ટ મૂકીએ છીએ. એટલે આ આપણને મળી ગઈ H3O+ આયનની સાંદ્રતા. શેમાં મળે? મોલરમાં. જો એ મોલરમાં મળે તો A- આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ H3O+ આયનની સાંદ્રતા. તો આપણને કેટલી મળે? આટલી. રેડી? ઓકે. હવે આપણે એક વાક્ય લખતા હતા કે આ નિર્બળ એસિડ હોવાથી સંતુલન સમયની સાંદ્રતા લગભગ તેની શરૂઆતની સાંદ્રતા જેટલી હોય. તો એનો અભ્યાસ હવે આપણે અહીંયા કરીએ કે જુઓ, અહીંયા હવે આપણે HAની સાંદ્રતા જોઈએ છીએ. તો HAની સાંદ્રતા આપણને કેમ મળે? શરૂઆતની સાંદ્રતા -H3O+ આયનની સાંદ્રતા. આ ખબર પડી ને કેમ આવું થાય? કારણ કે આ વપરાય. બરાબર? અથવા સ્ટેપ મૂકવા હોય તો આપણે સ્ટેપ મૂકી શકીએ, એમાં કોઈ પ્રશ્ન નથી. તો આ શરૂઆતમાં કેટલો હતો? તો શરૂઆતમાં આપણને 0.1 મોલર આપ્યું હોય, પછી એનું વિયોજન થયું હોય. વિયોજન થયું હોય એટલે જેટલા H3O+ આયન ઉત્પન્ન થયા હોય એટલી એની સાંદ્રતા ઘટી હોય. કારણ કે પ્રક્રિયક છે એટલે એની સાંદ્રતામાં ઘટાડો થાય. તો આની સાંદ્રતામાં ઘટાડો થયો હોય તો સંતુલને આપણને એની સાંદ્રતા આ રીતે મળે. તો આપણે લખી શકીએ કે સંતુલને, આ થઈ ગયું સંતુલન, સંતુલને HAની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ C -H3O+ ની સાંદ્રતા. C એટલે શરૂઆતની સાંદ્રતા આપણને આપી છે 0.1 એટલે શરૂઆતની સાંદ્રતા હું મૂકી દઉં તો એ છે 0.1 -H3O+ આયનની સાંદ્રતા આપણને મળી આટલી, યાની એની કિંમત છે 3.162 into 10⁻⁵. યાની આ તો 0.1 છે, આને આપણે લખીએ એટલે 0.1
3162 આમ થાય. હવે આમાંથી એટલા આપણે બાદ કરીએ તો આપણને કેટલા મળે? એપ્રોક્સ 1, એપ્રોક્સ 0.1. આમ કેમ મૂકી દીધું ખબર છે? જો અહીંયા આપણે કરત ને તો આમ મળે 0. અહીંયા કેટલા આવે? 0.9999683 આટલું બધું હોય તો આના બરાબર આપણે આમ ન મૂકી શકીએ 0.1. રેડી? ઓકે. તો આપણે પેલું કહેતા ને કે નિર્મળ એસિડ હોય ત્યારે સંતુલન સમયે એની સાંદ્રતા લગભગ એની શરૂઆતની સાંદ્રતા જેટલી હોય ને? તો આ થઈ ગઈ શરૂઆતની સાંદ્રતા જેટલી, એપ્રોક્સી. રેડી? હવે આપણને મેળવવાનું શું કીધું છે? તો આપણને મેળવવાનું કીધું છે કે એ. તો ઉપરોક્ત પ્રક્રિયા માટે કે ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ A માઇનસની સાંદ્રતા અને છેદમાં HAની સાંદ્રતા. તો આની સાંદ્રતા 3.162 ઇન્ટુ 10⁻⁻5. આની એટલી ને એટલી એટલે એનો વર્ગ બરાબર ના છેદમાં HAની સાંદ્રતા. HAની સાંદ્રતા આપણને કેટલી મળી? 0.1. જૈસે થે. ઓકે. તો હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. ચાલો આનો વર્ગ કરો. અહીંયા થઈ જશે 10⁻10. આ 10⁻1. ચાલો આનો વર્ગ મને કયો? 3.162 9.99. રેડી? અને આ થઈ ગઈ 10⁻9 એટલે 9.99 ઇન્ટુ 10⁻⁹. ધીસ ઇઝ કે. બરાબર? અને કોઈ વળી પાછા એવા હોય કે આના બરાબર આમ લઈ લઈએ કે આ 9999 આટલા બધા છે તો જવા દે ને ભાઈ 10 ગુણ્યા 10⁻9. તો એના બરાબર 10⁻8 લખીએ કે ને? બરાબર? સમજાય છે? એ પછી તમારા મન ઉપર આધારિત છે કે તમે શું ડિસિઝન લ્યો છો. કારણ કે આ 9.9999 આવતું હોય તો કોઈક આટલું બધું લખવું એની જગ્યાએ લખી નાખને 10 ભાઈ. બરાબર? તો જો ક્યાંક આવું પણ મળે અને ક્યાંક આવું પણ મળે. આ બેમાં તફાવત નથી. વળી પાછું સમજતા નહીં. એક 10⁻9 ને એક 10⁻8 વાળું છે. 10નો તફાવત ગણાય બે વચ્ચે. તમે સરખું કેમ લઈ શકો? અને મારા ભાઈ આમ લઈ શકીએ. તો આપણને કિંમત મળી ગઈ કે. રેડી? ઓકે. હવે જો પીકે આપણે મેળવવો હોય તો પીકે માટેનું વળી પાછું સૂત્ર લેવું પડે. કારણ કે પીકે મેળવવાનો કીધો ને તો પીકે ઇઝ ઇક્વલ ટુ -log 10⁻k. તો મને એવું લાગે છે કે હું આ લઈ લઉં ને તો હેલું પડી જાય મારે. બરાબર? તમે આ લેજો તમે તો મને કાંઈ વાંધો નથી. પણ હું એ લઈને ગણતરી કરાવી દઉં. -log 10⁻8 8. ઓકે. તમે આ લ્યો તો 8 જવાબ ન આવે. 8 નજીક ન આવે. રેડી? ક્લિયર? એટલે ચિંતા નહીં કરવાની. કારણ કે લોગ વાળો દાખલો હોય ને એ લોગ વાળો દાખલો 100 વ્યક્તિઓ ગણે ને એટલે 100 વ્યક્તિઓના જવાબ જુદા જુદા આવે લોગ વાળા દાખલામાં. એનું કારણ કહું તમને. એ બધી આપણી મનસ્થિતિ ઉપર આધારિત હોય. હવે તમારે કોઈ પણ જગ્યાએ ભાગાકાર કરવાનો થતો હોય તો ભાગાકારમાં કોઈ કેવા હોય કે પોઈન્ટ પછી 4 આંકડા લખતા હોય, કોઈ કેવા હોય પોઈન્ટ પછી 5 લખતા હોય, કોઈ કેવા હોય પોઈન્ટ પછી 1 જ લખતા હોય, કોઈ કેવા હોય પોઈન્ટ પછી 2 લખતા હોય. તો એ બધાના લોગ જુદા જુદા આવે. સમજાય છે? બરાબર? અને એવા દાખલા હોય જેમાં પહેલા લોગ જોવાનું થતો હોય પછી એન્ટી લોગ જોવાનું થતો હોય તેમાં ડબલ ફેરફાર આવે. ક્લિયર? એટલે આની અંદર તમે જવાબની નજીક રહ્યો. હવે માનો કે અહીંયા આપણે ડિસિઝન લીધું કે મારે 10⁻8 લઈ લેવા છે. કારણ કે 10⁻8 લઈ લો ને તો મારે લોગ ન જોવાના થાય. એની જગ્યાએ મેં આ લીધા હોય તો જવાબમાં માઇનોર વેરિએશન આવે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. ચાલો તો આ રીતે આપણે મેળવી શકીએ. તો પીકે એની કિંમત આપણને આમ મળી. જો શું કર્યું? તો પહેલાં આપણને આપ્યું હતું એક બેઝિક આપ્યો હતો એટલે એનું સમીકરણ આપણે લખ્યું. તેના ઉપરથી આપણે આટલું જે છે એ નોલેજ હતું એ નોલેજને આધારે આપણે તારવણી કરી કે આપણે આ કેવી રીતે મેળવી શકીએ. તમારા માટે સૌથી અગત્યની આ બે વસ્તુ, આટલું તમારા માટે સૌથી અગત્યનું છે. કોઈ પણ તમને દાખલો આપ્યો હોય તો એ દાખલાના ડેટા તમને કાઢતા આવડવા જોઈએ. અને બીજું
એને જે વસ્તુ માગી છે આપણે કેવી રીતે એને પ્રોવાઈડ કરી શકશું, કેવી રીતે આપી શકશું, આપણી પાસે એવા કયા સમીકરણો છે જેને આધારે આપણે આપી શકીએ, એ જ્ઞાન તમને હોવું જોઈએ. તો આ વસ્તુ તમને હોવી જોઈએ. અને પછી તો સૂત્રોને આધારે ગાણિતિક સ્ટેપ જ મૂકવાના છે. રેડી? ચાલો, એના પછીનો પ્રશ્ન. તો એના પછીનો પ્રશ્ન છે 7.20. 7.20માં આપણે જઈએ તો આપણને આપ્યું છે 0.08 મોલર HOCl હાઇપોક્લોરસ એસિડ આપેલો છે. એની pH ગણવાની છે. કે એની કિંમત આપણને આપી દીધી છે, કે એની કિંમત આટલી છે, અને આલ્ફા ગણવાનો છે. તો 7.20 કોયડા નંબર 7.20 ની અંદર આપણને જે રકમ આપી છે એમાંથી આપણે ડેટા કાઢ્યા, આટલા ડેટા આપણને નીકળ્યા. 0.08 મોલર HOCl છે, pH આપણે એની ગણવાની છે, કે આપી દીધો છે, અને આલ્ફા ગણવાનો છે. રેડી? તો જુઓ કેવી રીતે મેળવી શકાય. તો આપણને આપ્યો છે HOCl. આ HOCl એક એસિડ છે, એની અંદર આપણે પાણી નાખીએ એટલે નિપજ તરીકે ઉત્પન્ન થાય H3O+ અને ClO-. આમ ઉત્પન્ન થાય. વીક એસિડ છે, વીક એસિડ છે, મોનોબેઝિક છે. pH આપણે મેળવવાની છે, તો pH મેળવવા માટે આપણે જરૂર પડશે H3O+ ની સાંદ્રતાની. H3O+ ની સાંદ્રતા આપણને કેમ મળે? તો H3O+ ની સાંદ્રતા આપણને મળે બે રીતે. આપણે જો પેલી કેલ્ક્યુલેશનને આધારે જઈ, શરૂઆતમાં વપરાયેલા અને બાકી રહેલા, એને આધારે મળે C-આલ્ફા. બરાબર? અને એમાં જ આપણે આગળ જે આપણે તારવણી કરી હતી એ પ્રમાણે મેળવવા જઈએ તો આપણને મળે H3O+ √Ka × C. તો H3O+ આયનની સાંદ્રતા મળે. H3O+ આયનની સાંદ્રતા ઉપરથી આપણને pH મળે. Ka તેને આપી દીધો છે, C એને આપી દીધું છે. બરાબર? પછી રહી વાત આલ્ફાની, તો આલ્ફા મેળવો હોય તો આપણે આ સમીકરણ સીધું વાપરી નાખશું. આ તો મળી જ. બરાબર? તો H3O+ ની સાંદ્રતા C-આલ્ફા, તેના ઉપરથી આપણને આલ્ફા મળી જાય. ઓકે? ઘણી બધી મેથડ હોય. બધી મેથડોની અંદર તમે કેટલા ડેટા લઈને ગણતરી કરો છો ને આધારે માઇનોર વેરિએશન આવશે. અને તમને ખ્યાલ છે કે આપણે આ સમીકરણ થયું હતું ત્યારે 1 - આલ્ફા આપણે એપ્રોક્સો લઈ લીધું હતું, 1 લઈ લીધું હતું, એટલું વેરિએશન આવે. એવું ગણો તો જવાબ જુદો આવે, ન એવું ગણો તો માઇનોર ફેરફાર આવે. ચાલો, તો હું આ મેથડથી કરું છું. તો pH આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ એ મેથડ વાપરવા માટે આપણે શું કરીએ છીએ? તો એ મેથડ વાપરવી હોય તો આપણે આમ કરીએ, પહેલાંની કુંડળી કાઢી દઈએ કે HOCl કેવો છે? નિર્બળ એસિડ હોવાથી. તો આ નિર્બળ એસિડ છે. તો નિર્બળ એસિડ હોવાથી શું થાય? ઉત્પન્ન થતા H3O+ આયનની સાંદ્રતા √Ka × C. K किधर गया? ये रहा 2.5 × 10⁻⁵. એને C ની સાંદ્રતા 8 × 10⁻². આનું વર્ગમૂળ. બરાબર? તો આનું આપણે સાદુરૂપ આપીએ એટલે 10⁻, પહેલાં હું કરી નાખું 7 આ 10⁻⁷. રેડી? હવે જો હું 10⁻8 કરી નાખું ને તો મારું વર્ગમૂળ નીકળે, એટલે હું 2 કી ઘાત કરી નાખું 10⁻8. તો અહીં 8ની જગ્યાએ કેટલા કરી નાખું? 80 કરી નાખું. બરાબર? તો 80 ગુણ્યા 2.5, 80 ગુણ્યા 2.5 કેટલા આવ્યા? 200. બરાબર? હવે 200 નું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ 10⁻⁴. 200 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 14 પાછળ 21. હાલો જવા દો, નથી જોતા. 21 લઈ લો, હાલો ને ભાઈ. તો આ થઈ H3O+ આયનની સાંદ્રતા. સાયન્ટિફિકમાં આપણે લઈ લઈએ તો H3O+ આયનની સાંદ્રતા 1.4142. બરાબર? અને 10 વડે ભાગ્યા, અને 10 વડે ગુણી નાખવું, 10⁻³ મોલર. હવે આપણને મેળવવાનું કીધું pH. તો આવો pH -log H3O+ આયનની સાંદ્રતા -log 1.4142 × 10⁻³
માઇનસ આની કેટલા આવે -3 પ્લસ આના કેટલા આવે 14 નો 1 નો 4 માં 14 નો 1 નો 4 માં 0.14 નો 1 નો 4 માં 1504 એટલે આ આવ્યું 1504. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. આનું સાદુરૂપ આપી દઈએ એટલે આ થઈ ગયું પ્લસ 2. આ પેલો 9 માંથી બાદ એટલે 8, 9 માંથી બાદ એટલે 4, 9 માંથી બાદ એટલે 9 ને છેલ્લો આંકડો 10 માંથી બાદ એટલે 84, 96. આ થઈ ગઈ એની પીએચ મળી ગઈ. હવે આપણને શું મેળવવાનું કીધું છે? તો હવે આપણને મેળવવાનું કીધું છે આલ્ફા. તો આલ્ફા જોતો હોય તો આલ્ફા માટે H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ H3O પ્લસની સાંદ્રતા ના છેદમાં સી. H3O પ્લસની સાંદ્રતા આપણે અહીંથી ખેંચી આવીએ તો આ H3O પ્લસની સાંદ્રતા 1.4142 1.4142 ગુણ્યા 10⁻³ ના છેદમાં સી. સી આપણને આપી દીધી છે આટલી 0.08. તો આ 0.08. ચાલો આપી દો સાદુરૂપ. આનું સાદુરૂપ આપો 17.675 ઇન્ટુ 10⁻³ 6775 ઇન્ટુ 10⁻³ આમ આપણને મળ્યું. બરાબર. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ 1.76. સાયન્ટિફિકમાં આપણે કન્વર્ટ નથી કરવું. આ 10⁻³ છે, 10⁻³ એને આપી દઈએ, 10⁻³ આપી દઈએ એટલે 0.0176. આ થઈ ગયું આલ્ફા વિયોજન અંશ. અને કેટલા ટકા વિયોજન થઈ છે ટકા આપણને પૂછે. માનો ટકા પૂછે તો ટકા પૂછે તો 100 વડે ગુણી નાખવાનું. વિયોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે 1.76%. આટલા ટકા વિયોજન થઈ છે અને વિયોજન અંશ આલ્ફા પૂછે એટલે આટલું. રેડી? ઓકે. ચાલો ફિર સે ક્યાં હુઆ દેખો. આટલી ડિટેલ આપણને આપેલી હતી. એના ઉપરથી આપણે નિર્બળ એસિડ છે, નિર્બળ એસિડ છે એટલે આપણને પીએચ મેળવવાની કીધી હતી. પીએચ મેળવવાની કીધી હતી આપણે મેળવી આપણી રીતે આપણું સૂત્ર લઈ લીધું. H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ સી નું વર્ગમૂળ. તો એનું આપણે સાદુરૂપ આપ્યું એટલે આપણને આ મળ્યું. એના ઉપરથી આપણે પીએચ ગણી લીધી તો એના ઉપરથી આપણને પીએચ મળી ગયું. ઓકે. પછી આલ્ફા મેળવવાનું કીધું તો આલ્ફા માટે આપણે બીજું સૂત્ર લઈ લીધું. રેડી? તો આપણને મળ્યું આલ્ફા. આલ્ફા માટે આપણે સૂત્ર લીધું તો એના ઉપરથી આલ્ફાની કિંમત આપણને આટલી મળી. એટલે 1.76% જેટલું આયનીકરણ આની અંદર થાય છે. એટલા માટે આપણે એને કેવો ગણીએ છીએ? વીક એસિડ ગણીએ છીએ. અને વિયોજન અંશની કિંમત આપણે ગણીએ એટલે વિયોજન અંશની કિંમત આટલી આવે. અંશની કિંમત પૂછે તો હંમેશા અંશની કિંમત 1 કરતાં નાની જ આવે. જો અંશની કિંમત 1 કરતાં મોટી આવી તો તમારે સમજવાનું ગોલમાલ હે ભાઈ, કુછ ગોલમાલ હે. રેડી? ચાલો હવે એના પછી આપણે આગળ વધીએ તો એના પછી 7.21 આટલા મોલર હાઇડ્રોજનની પીએચ આટલી છે. કેબી મેળવો અને પીકેબી મેળવો. લે હાઇડ્રોજન આપણને આપ્યું છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન એટલે આ NH2. આને આપણે પાણીની અંદર નાખીએ એટલે હાઇડ્રોજનમાં નાઇટ્રોજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પહેર્યો એટલે હાઇડ્રોજન વર્તે બેઝ તરીકે. અને બેઝ તરીકે વર્તે એટલે પ્રોટોન સ્વીકારે એટલે એમાંથી બની જાય આ અને અહીં મળી જાય OH-. અને આમી તમને ખ્યાલ આવી જાય મેળવવાનો કીધો છે કેબી અને પીકેબી. પછી એના પીએચની કિંમત જે છે 7 કરતાં મોટી છે. પીએચની કિંમત 7 કરતાં મોટી છે એટલે ભૂરો શેના તરીકે વર્તતો હોય? બેઝ તરીકે વર્તતો હોય. બરાબર? તો અહીં ભૂરો બેઝ તરીકે વર્તતો હોય. ક્લિયર આટલું? તો હવે આપણે જોઈ છે ભાઈ કેબી અને પીકેબી. કેબી આપણે જોતો હોય તો કેબી આપણને કેવી રીતે મળે? તો જો કેબીની કિંમત જોતી હોય તો આપણે આ રીતે મેળવી શકીએ. આના ઉપરથી જોતો હોય તો આમ મેળવી શકીએ. NH2 NH3 પ્લસની સાંદ્રતા OH માઇનસની સાંદ્રતા ના છેદમાં NH2 NH2 ની સાંદ્રતા.
આ બેની સાંદ્રતા સરખી હોય, યાની OH માઇનસની સાંદ્રતા મળે તો એનો તમે વર્ગ કરી નાખો અને છેદમાં આની સાંદ્રતા હતી. તો હવે આપણે જાણી ગયા કે નિર્બળ હોય ને એટલે સંતુલન સમયની સાંદ્રતા કેના જેટલી હોય? શરૂઆતની સાંદ્રતા જેટલી હોય. તો શરૂઆતની સાંદ્રતાવાળો ટોપિક છે એની અંદર મૂકી દેવાનો. ઓકે, ઇન શોર્ટ આના બરાબર આપણે લખવું હોય તો આમ લખી શકીએ. આ સાવ દેશી ગુજરાતી. રેડી? તો હવે આપણી ગધેડી ઊભી ક્યાં રહી ગઈ? OH માઇનસ આયનની સાંદ્રતા ક્યાંથી લાવવી? તો એના માટે આપણને આપી છે pH. બરાબર? તો pH નો આપણે ઉપયોગ કરીએ. પણ pH નો ઉપયોગ કરીએ ને તો આપણને મળે H3O પ્લસ આયનની સાંદ્રતા. H3O પ્લસ આયનની સાંદ્રતા મળે એટલે આ રીતે તમને આપેલી છે pH. pH ઉપરથી આપણે મેળવી લઈએ H3O પ્લસ આયનની સાંદ્રતા. આના ઉપરથી આપણે મેળવી લઈએ OH માઇનસ આયનની સાંદ્રતા. કઈ રીતે? KW વાળું પાણીનો આયોનિક ગુણાકાર. H3O પ્લસ અને OH માઇનસ આયનની સાંદ્રતાનો ગુણાકાર કેટલો હોય? KW જેટલો. એવી રીતે OH માઇનસ આયનની સાંદ્રતા મેળવી લ્યો. અને આ OH માઇનસ આયનની સાંદ્રતા મળી જાય એટલે આ સૂત્ર તો તમારી રાહ જોવે જ છે. કિંમતને ઠપ કરી દો. સીની કિંમત આપી છે એ પણ મૂકી દો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી નાખો અને કેબીની કિંમત મેળવી લો. કેબીની કિંમત મળે પછી પીકેબી. દિલ્હી દૂર નહીં હે મેરે ભૈયા. ઓકે, પણ બીજી રીતે તમને એમ થાય કે મારે આમ નથી કરવું તો ભાઈ pH ઉપરથી તમે POH મેળવી લ્યો, મને વાંધો નથી. આ તો મળે જ. pH ને 14 માં બાદ કરી નાખો એટલે POH મળી જાય. POH નો એન્ટીલોગ જોઈ નાખો એટલે સીધું ક્યાં પહોંચાડે? અહીંયા. એટલે બંનેમાં બે સ્ટેપ છે. બંનેમાં બે સ્ટેપ છે. તમે અહીંથી અહીંયા જાવ તોય વાંધો નહીં અને અહીંથી અહીંયા જઈને અહીંયા જાવ તોય વાંધો નહીં. બંને રીતે જઈ શકાય. બરાબર? તમે કયો એ રીતે કરો. રીત તમારી POH વાળી. ચાલો POH ની રીતે કરીએ. એટલે જુઓ છોકરા, હું આ રીત પસંદ નથી કરતો, મને પસંદ કરાવવામાં આવી છો બળજબરીપૂર્વક. ચાલો તો હવે આપણે મેળવીએ કે pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. Therefore POH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ pH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 9.7. તો 9.7 આપણે આની અંદર બાદ કરી દઈએ એટલે આપણને મળશે 4.3. એટલે આ મળી ગયું POH. POH ઇઝ ઇક્વલ ટુ 4.3. ચલો તો હવે POH આપણને મળી ગઈ તો ઘટે શું? OH માઇનસની સાંદ્રતા મેળવી લઈએ. રેડી? ક્લિયર? આને હું અત્યારે થોડુંક કાઢી મૂકું. ચાલો એ તો ગયું કાશીએ યાત્રા કરવા. હવે આપણે મેળવીએ શું મેળવવાનું છે? OH. તો આપણને આપી દીધું POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ OH માઇનસ આયનની સાંદ્રતા. તો હવે તો તમે માસ્ટર બ્લાસ્ટર થઈ ગયા છો. હું કદાચ આમ સીધું સૂત્ર લખી નાખું ને OH માઇનસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ માઇનસ POH. તો મને લાગે છે કે તમને કોઈને વાંધો ન હોય, અને વાંધો હોય તો તમારે સ્ટેપ બાય સ્ટેપ આયલું જવું. તમને જો આવું હું લખું અને તમને એમ ક્વેશ્ચન માર્ક થાય, વાળ ઊભા થઈ જાય કે લે આ ક્યાંથી આવ્યું, તો તમારે શું કરવાનું ભાઈ? ઓલા આગળ આપણે જે સ્ટેપ લખતા હતા કે પહેલાં આને આ બાજુ લઈ જાઓ, બેયને -1 વડે ગુણી નાખો અને પછી લોગને આ બાજુ મોકલી દો અને એન્ટી લોગ કરી નાખો તો મને કાંઈ વાંધો નથી. જો સમજાઈ ગયું હોય તો મને કાંઈ વાંધો હોય જ નહીં. રેડી? ઓકે, ચાલો તો આવી ગયું OH માઇનસ આયનની સાંદ્રતા. ખરું? હવે કિંમત મૂકી દઈએ, કારણ કે કિંમત આપણે મેળવી જ શેના માટે? મૂકવા માટે. તો POHની કિંમત 4.3 પણ માઇનસ 4.3 આવ્યો ભાઈ. માઇનસ એટલે પોઈન્ટ પછીનો આંકડો છે ને એ ઋણ છે, અને પોઈન્ટ પછીનો આંકડો માઇનસ હોય ને તો ભાઈ એનો એન્ટીલોગ ન જોઈએ ગાય. એટલે પોઈન્ટ પછીનું ધનમાં ફેરવો, આગળનું જે હોય એની યારે મતલબ નથી, કારણ કે એ તો સીધું આપણે 10ની ઘાતમાં જ ચડાવવાનું છે. તો મારે પાછળનો આંકડો ધન કરવો હોય ત્યારે મને બહુ લાંબી ન ખબર પડે, પણ તેમ છતાં આટલી ખબર પડે કે -5 યાની 5/7. તો હવે આનો એન્ટીલોગ જોઈએ ને એટલે 10ની -5 આવે અને 0.70નો 0 એન્ટીલોગ જોવાનો. વળી પાછો લોગેરિધમમાંથી ડેટા આપતા નહીં. 50 બાર એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો
એટલે આ મળી ગઈ આપણને OH માઇનસ આયનની સાંદ્રતા. શેમાં મળે OH માઇનસ આયનની સાંદ્રતા? મોલર. બરાબર, રેડી? ચાલો, તો OH માઇનસ આયનની સાંદ્રતા મળી ગઈ. હવે આપણે શું જોઈએ છે? Kb. તો Kb ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે OH માઇનસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C. કેમ આવ્યું? તો ઓલું હમણાં અહીંથી કાઢ્યું એવી રીતે આવ્યું. બરાબર, આપણે પહેલાં સમજ્યા હતા. તો OH માઇનસ આયનની સાંદ્રતા યાની 5.012 ઇન્ટુ 10⁻⁻5 નો સ્ક્વેર, અને એને આપણે ભાગી નાખશું 4 ગુણ્યા 10⁻³ રેડી? ચાલો, એટલે આનો વર્ગ 25ની નજીકનો આવશે. 25.12 ગુણ્યા 10⁻10 ના છેદમાં 4 ગુણ્યા 10⁻³ આનું સાદુરૂપ આપણે આપીએ એટલે 10⁻7 થઈ જાય, અને 25ને 4 વડે ભાગી નાખો 6.28 ગુણ્યા 10⁻7. આ મળી ગયો આપણને Kb. શું મળ્યું? Kb. હજુ આપણે મેળવવાનો છે PKb. ખડકી જ દીધું આને. ચાલો, તો PKb મેળવી નાખીએ. તો PKb આપણને કેમ મળે? તો PKb આપણે મેળવવું હોય તો Kb ની કિંમત મળી. એ Kb ની કિંમત આપણે લેવી પડે. PKb ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ Kb ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 6.28 ઇન્ટુ 10⁻⁻7. આટલી જ હતી ને? યસ, એટલી જ હતી. વાહ રે વાહ. ચાલો, તો હવે આનો લોગ જોવો પડે. તો આનો લોગ જોઈએ, આગળ માઇનસ છે, આનો લોગ થઈ જશે -7, અને આનો લોગ થઈ જશે 0.62 નો 8માં લોગ જો 62 નો 8માં 7980. આમ મળ્યું 7980. રેડી? ચાલો, તો આ થઈ ગયું -6.2020 પ્લસ 6 2020. આ થઈ ગયું PKb. રેડી? ઓકે, PKa મેળવવાનું કહેતો આનો. આનો PKa મેળવવાનું કહેતો. આનો PKb તમને મળી ગયો, પણ માનો કે એને જે છે કમાઈ થઈ જઈને એમ પૂછ્યું કે PKa મેળવવાનું, તો 14 માંથી માઇનસ કરી દેવાનું. આને 14 માંથી માઇનસ કરી દેવાનું. કેવી રીતે? સિમ્પલ મારા ભાઈ. KW ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Kb. આ તો છે જ આપણી પાસે. રેડી? તો આમાં આપણે સાદુરૂપ આપીએ એટલે શું મેળવી શકીએ? મેળવી શક્યા? હું પ્રશ્ન પૂછી નાખું કે સાબિત કરો, સાબિત કરી શકો? હું તમને આ સાબિત કરવાનું કહું તો કરી શકો? આમાં બે બાજુ લોગ લગાડવાનો, પછી ગુણાકારો એટલે સરવાળો થઈ જાય, પછી બધામાં આગળ માઇનસ મારવાના, અને આગળ માઇનસ મારીને કિંમત મૂકી દો એટલે અહીં પહોંચી જાવ તમે. રેડી? ઓકે, તો જો PKa મેળવવાનો કહે તો આ રીતે મેળવી શકાય. રેડી એટલું? ઓકે, ચાલો. હવે એના પછી 7.23 માં આપણને એમોનિયાની સાંદ્રતા આપી દીધી છે, યાની C આપી દીધો, આલ્ફા ગણવાનો, pH ગણવાનો, અને Kb આપણને આપી દીધો છે. હવે આને ગણવાનું કીધો pH આપ્યો છે, Kb આપ્યો છે, અને એમોનિયા છે એટલે એમોનિયા હોય બેઝ. બરાબર? એટલે બેઝ માટે તો આપણને પહેલાં શું મળે? OH માઇનસની સાંદ્રતા મળે, એના ઉપરથી POH મળે, ને એના ઉપરથી આપણને pH મળે. ચાલો, એક આપણને આલ્ફા મેળવવાનો કીધો છે. તો Kb આપ્યો હોય ને શરૂઆતની સાંદ્રતા C આપી હોય તો આલ્ફા તો આપણને મળી જાય. બરાબર? ચાલો, હું પહેલાં OH માઇનસ આયનની સાંદ્રતા મેળવી લઉં. લખાણ લખવું એટલે લખી નાખીએ કે નિર્બળ બેઝ હોવાથી ઉત્પન્ન થતા OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ √KBC. √KBC, Kb 1.77 ઇન્ટુ 10⁻⁻5 ઇન્ટુ C ની કિંમત 5 ઇન્ટુ 10⁻². બરાબર? ચાલો, હવે હું આને અહીંયા 17.7 લઈ લ્યો ને એને 5 વડે ગુણી નાખો. આ 17.7 એટલે 10⁻6 અને 10⁻2 એટલે 10 ની હું 8 ઘાત કરી નાખું. 17.7 ગુણ્યા 5 88.5. પાછળ જ એક જ આંકડો દિયો ને? નથી. ઓકે, તો હવે આનું વર્ગમૂળ કાઢી નાખો. 9.
40 ગુણ્યા 10⁻⁴ મોલર. આ આપણને મળી ગઈ OH માઇનસ આયનની સાંદ્રતા. રેડી? ઓકે, તો OH માઇનસ આયનની સાંદ્રતા આપણને મળી ગઈ. હવે આ જે OH માઇનસ આયનની સાંદ્રતા છે એના પરથી આપણને મળશે POH. તો POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ OH માઇનસ આયનની સાંદ્રતા માઇનસ લોગ 9.407 ઇન્ટુ 10⁻⁴ માઇનસ આના આવી જાય -4 અને આના આવી જાય 0.94 નો 0 નો 7 નો મીન ડિફરન્સ. 94 નો 0 માં અને 7 નો મીન ડિફરન્સ પણ લોગેરિધમમાં જોજો, એન્ટીલોગમાં જોઈને મને હેરાન ન કરતા. 97 યાની આ થઈ જાય +3.0266 એટલે આપણને મળી ગઈ POH. પણ એને તો pH જોઈએ છે, તો pH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ POH. 14 માઇનસ POH યાની 14 માઇનસ 3.0266 યાની આપણને મળી જાય 11.9734. દસ પોઈન્ટ 10.9734. તો અહીંયા આપણને મળી ગયું 10.9734. આ આપણને મળી ગઈ pH. ચાલો, pH નું પાણી ઢોળ થઈ ગયું. હવે આપણે શું જોઈએ છે? આલ્ફા. તો આલ્ફા આપણે જોતો હોય તો આપણે આમ લખી શકીએ OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ OH માઇનસની સાંદ્રતા ના છેદમાં C. OH માઇનસની સાંદ્રતા મળી ગઈ આ રહી 9.4074 ઇન્ટુ 10⁻⁴ અને શરૂઆતની સાંદ્રતા 5 ગુણ્યા 10⁻². આ મળી ગયું આલ્ફા. રેડી? તો આ રીતે આપણને આન્સર મળે. જે મળે એ જવાબ. ઓકે, એ તો તમને આવડે જ. ક્લિયર? તો આ રીતે આપણે કરી શકીએ. ચલો, બીજી વસ્તુ તમે એક જાણો છો કે pH અને POH ની અંદર એવું હોય કે સાંદ્રતામાં થોડોક ફેરફાર થાય ને તો pH ને POH માં કંઈ લાંબો ફેરફાર ન થાય. જાણો છો ને? આપણે એવું સ્ટેટમેન્ટ એક આવતું કે તાપમાનમાં ફેરફાર કરીએ તો pH માં લગભગ ફેરફાર નથી થતો. pH લગભગ અચળેથી હોય. શા માટે? તો આપણે તાપમાનની અંદર જો ફેરફાર કરીએ તો તાપમાનમાં ફેરફાર કરવાથી H+ અને OH માઇનસ આયનની સાંદ્રતામાં ફેરફાર થતો હોય, પણ એ ફેરફાર ખૂબ ઓછો થતો હોય. આથી એનો pH ની અંદર જે ફેરફાર થતો હોય એ એકદમ નેગ્લેજિબલ હોય કે જેને આપણે નેગ્લેક્ટ કરી શકીએ. માટે આપણે એને ધ્યાનમાં લેતા નથી. એટલે pH જ્યારે ગણવાની હોય ત્યારે તમે આપણા તારવેલા જે સૂત્રો છે એ સૂત્રનો ઉપયોગ કરશો તો પણ તમે pH ની અંદર સાચો જવાબ મેળવી શકશો. બરાબર? બીજો, pH ના દાખલાની અંદર સૌથી વધારે અગત્યનો પોર્શન એ છે કે તમે અહીં જ્યારે સાદુરૂપ આપો ત્યારે કેટલા પોઈન્ટ લ્યો છો. જો તમે અહીં 9.4 લખીને મૂકી દો ને તો તમારે pH જુદી આવે. તો તમારે 94 ની 0 માં જોવાનું થાય. અને આ લખો તો 94 નો 0 અને 7 નો મીન ડિફરન્સ તમારે એની અંદર એડ કરવાનું થાય. એટલે મીન ડિફરન્સ એટલો સીધો આની અંદર જે છે એ વેરિએશન આવે. એટલે pH ના જવાબ મોટા ભાગના વિદ્યાર્થીઓને જુદા જુદા મળતા હોય એની પાછળનું કારણ આ છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે pH અથવા તો pKa યાની કે જ્યારે તમારે લોગ અથવા એન્ટીલોગનો ઉપયોગ કરવાનો હોય ત્યારે પોઈન્ટ પછી ઓછામાં ઓછા 4 આંકડા સુધી જવાનું. રેડી? ઓકે. સ્વાધ્યાયની અંદર હોમવર્કમાં આપણે કેટલું કરશું? તો 7.62 સુધીના જે બાકીના પ્રશ્નો છે ને એ સ્વાધ્યાયની અંદર. ઓકે, સારું, ચાલો.